हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 માં કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 9 ની અંદર સંકીર્ણ સંયોજનોના આઈયુપીએસસી નામકરણ વિશે ભણીશું। જેવી રીતે આપણે ઓર્ગેનિકમાં જોયું હતું કે આઈયુપીએસસી નામકરણના આધારે ઓર્ગેનિક સંયોજનોના નામ કરવામાં આવે છે, એવી જ રીતે અહીંયા સંકીર્ણ સંયોજનો માટે પણ આઈયુપીએસસી દ્વારા જે નિયમો નિર્ધારિત કર્યા છે એના આધારે એમનું નામકરણ કરવામાં આવે છે। સંકીર્ણ સંયોજનોમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે એક ચોરસ કાંસો જેને આપણે સવર્ગ સ્પીસીસ કહીએ છીએ, એની આજુબાજુ કાં તો આગળ ધનાયન હોય કાં તો પાછળ ઋણાયન હોય, એ બેમાંથી કોઈ પણ હોઈ શકે છે, અથવા તો આ ચોરસ કાંસ ઉપર પોઝિટિવ અથવા તો નેગેટિવ ચાર્જ આવેલો હોય। એના આધારે એક આખું સંકીર્ણ તૈયાર થાય છે। આ જે સંકીર્ણ તૈયાર થાય છે એની અંદર જ્યારે પણ નામકરણ કરવામાં આવે છે ત્યારે એના રૂલ્સ છે એ રૂલ્સ આપણે ફોલો કરવા પડે। અને એનામાં પહેલો રૂલ જો લેવા જઈએ તો સૌથી પહેલાં નામકરણ ધનાયનનું કરાય। સૌથી પહેલાં ધનાયન આવે અને ત્યારબાદ જ ઋણાયન આવે। આ નિયમ છે। એમાં ધન આયન તરીકે જો ચોરસ કાંસ હોય, જેમ કે ઉદાહરણ તરીકે લઈએ, સપોઝ કે K2NiCl4, તો આ ધન આયન થયો અને આ ઋણાયન થયો। તો પહેલાં કે પોટેશિયમનું નામ થશે અને પછી આ ચોરસ કાંસનું થશે। એની જગ્યાએ જો આવું હોય અથવા તો CuNH3,4Cl2, તો આ ધન આયન થયો અને આ ઋણાયન થયો। આની અંદર જેવી રીતે સંકીર્ણ સંયોજનમાં પણ એ વસ્તુ છે કે સૌથી પહેલાં ધનાયન હોય ને પછી ઋણાયન હોય। તો જ્યારે નામકરણ કરવામાં આવે ત્યારે પણ પહેલો વારો ધનાયનનો જ આવે અને એના પછી ઋણાયનનો આવે। જો સંકીર્ણ સંયોજન મીન્સ એના ઉપર કોઈ ચાર્જ હોય તો એ ચાર્જમાં જ્યારે નામકરણ કરવાનું હોય ત્યારે તો એ આયન તરીકે નામકરણ થઈ જાય, એટલે એનામાં એવો કોઈ પ્રશ્ન રહેતો નથી કે કોનો પહેલાં નામકરણ કરવું। પણ જો આવી રીતની સ્પીસીસ હોય તો એની અંદર સૌથી પહેલાં ધનાયનનું નામ થાય અને એના બાદ જ ઋણાયનનું નામ થશે। એની અંદર જ્યારે હવે લિગેન્ડ સેકન્ડ નિયમની વાત કરીએ તો લિગેન્ડનું જ્યારે નામકરણ કરવાનું હોય છે, લિગેન્ડનું જ્યારે નામકરણ કરો છો ત્યારે એનામાં એના મૂળાક્ષરના પ્રમાણે એમને પ્રથમ દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ જ ધાતુનું નામ લખવામાં આવે છે। એટલે તમારે આની અંદર જો કન્સિડર કરીએ તો જે પણ લિગેન્ડ છે એ લિગેન્ડને પહેલાં દર્શાવવાનું, અને એમાં પણ એક કરતાં વધારે લિગેન્ડ હોય તો મૂળાક્ષર પ્રમાણે જે લિગેન્ડનું નામ પહેલાં આવતું હોય એ લિગેન્ડનું નામ પહેલાં લખવાનું અને પછી જ એના પછી ધાતુ આયનનું નામ આવે। એટલે લિગેન્ડનું નામ મૂળાક્ષર પ્રમાણે લખવાનું, મૂળાક્ષર પ્રમાણે પહેલું અને ત્યારબાદ જ ધાતુ આયનનું નામકરણ આવે, બરાબર। ત્યારબાદ ધાતુ આયનનું નામ આવે। ત્રીજો નિયમ એવું કહે છે કે જેમ આપણે લિગેન્ડ્સ આપણે ભણ્યા આગળના લેક્ચર્સમાં કે ઋણાયન તરીકે હોય છે, તટસ્થ અણુ તરીકે હોય છે, ધનાયન તરીકે હોય છે, તો એની અંદર ઋણાયનના જે લિગેન્ડ્સ છે એમની પાછળ ઓ પ્રત્યય લગાડવાનો। એટલે ઋણાયનના લિગેન્ડની પાછળ ઓ પ્રત્યય લાગે, બરાબર છે। જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો જો મારે Cl માટે કેવું હોય તો એને હું શું કહીશ કે ક્લોરાઇડો, Br માટે કહીશ તો બ્રોમાઇડો, Cn માટે કેવું હોય, અહીંયા આગળ લખીએ, ક્રિયાશીલ સમૂહ નથી બતાવવાનો, આપણે ઋણાયન બતાવવાનો છે। Cn માટે લખીએ તો સાયનાઇડો, બરાબર છે। એમ સાયનાઇડો કહી શકો છો, અથવા તો આના માટે સાયનો પણ કહેવાય છે। એટલે એ વાળી વસ્તુ બંને એ અફવાત છે, સાયનાઇડો પણ કહી શકો છો અથવા તો સાયનો પણ કહી શકો છો। આ જે છે એનામાં OH ક્રિયાશીલ સમૂહ હોય તો હાઇડ્રોક્સાઇડો, C2O4 એટલે ઓક્ઝેલેટો, SCN હોય તો થાયોસાઇનેટો, S લખાય, પછી CO3-2 હોય તો કાર્બોનેટો લખાય। એવી રીતે અલગ અલગ જે પણ ઋણ આયનના તરીકે જે લિગેન્ડ વપરાય છે એની પ્રત્યે એની પાછળ ઓ લગાવાય છે। જ્યારે તટસ્થ લિગેન્ડ હોય છે એ તટસ્થ લિગેન્ડ જે છે એનું નામ એનું એ જ અથવા તો જે એનું ઓરિજિનલ નામ છે એને એ જ લખાય। એટલે તટસ્થ જો લિગેન્ડ જે છે એને મૂળ નામના આધારે જ લખાય, એનું મૂળ નામ જ લખાય। મૂળ નામ લખાય એટલે ઉદાહરણ તરીકે લઈએ તો સપોઝ કે જેમ કે EN છે, EN એટલે આપણે શું કહીએ છીએ, ઇથેન 1,2 ડાય
એમાઇન, જેને આપણે શોર્ટ ફોર્મ તરીકે કહીએ છીએ EN, ઇથેન 1,2-ડાયએમાઇન. તો આ જેનું નામકરણ થાય છે, જેમ કે PTN કહીએ તો પ્રોપેન 1,2,3-ટ્રાયએમાઇન એ PTN તરીકે ઓળખાય છે. એની અંદર અપવાદ તરીકે ખાલી જે છે તટસ્થ, અપવાદ તટસ્થ જે છે એમ જેમ કે H2O ને કહેવાશે એક્વા, બરાબર છે. એના સિવાય NH3 લઈએ તો NH3 ને કહેવાશે એમાઇન, ડબલ એટલે 2 વાર, એકમાં અડધો અને એક આખો એમાઇન. પછી CO જે છે એને શું કહેવાશે કાર્બોનિલ, અહીંયા કેપિટલ O છે CO, બરાબર છે, તો એના માટે કહેવાશે કાર્બોનિલ. એવી રીતે NO છે તો એના માટે કહેવાય જશે નાઇટ્રોસિલ. આ એવા અપવાદ છે કે જેની અંદર તટસ્થ અણુ તરીકે વર્તે છે, અને તટસ્થ અણુ તરીકે વર્તે તેમ છતાં એની પાછળ કોઈ પણ એનું મૂળ નામ નથી લેવાતું, પણ એની જગ્યાએ એના માટે પર્ટિક્યુલર જે શબ્દો વપરાય છે એ શબ્દો અહીંયા યુઝ થાય છે. એના સિવાય જો મોટા લિગેન્ડ હોય, જેમ કે મોટા લિગેન્ડ હોય, ચોથો મુદ્દો જો કહીએ તો મોટા લિગેન્ડ જે છે જેમ કે EN છે, PTN છે, એ જે મોટા લિગેન્ડ છે જેમને અંદર ખુદ કાઉન્સને, જેમને આપણે એમ કહી શકીએ છીએ કે એના નામકરણ, જેમ કે ઇથેન 1,2-ડાયએમાઇન આવ્યું છે એનું નામ આપણે ક્યાં લખવાનું, કાઉન્સમાં લખવાનું, જેની અંદર ઓલરેડી અંદર બીજા શબ્દો આવતા હોય છે, નંબરિંગ આવતા હોય છે. તો એ વખતે એમની આગળ જે વર્ડિંગ્સ, મતલબ કે જો તમને સંખ્યા આપી દીધી હોય, સંખ્યાત્મક એની સંખ્યા ગણવાની હોય, 2 આપ્યા હોય, 3 આપ્યા હોય, તો ડાય, ટ્રાય, ટેટ્રાની જગ્યાએ એની અંદર શબ્દ વપરાશે એ છે જેમાં પૂર્વક તરીકે વપરાઈ જશે 20 છે, 30 છે, ટેટ્રાકિસ છે. એવી રીતના પૂર્વક લગાડવામાં આવે છે. જે રીતે આપણે ઓર્ગેનિકમાં ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા રીતે લખતા હતા, એની જગ્યાએ અહીંયા આ રીતના નામકરણ આવ્યા. એટલે જે મોટા લિગેન્ડ છે એની અંદર તમને આ વસ્તુ જોવા મળશે. આની અંદર સાદું સિમ્પલ જો એનું ઉદાહરણ લઈએ તો જેમ કે નિકલ છે, એનામાં ક્લોરાઇડ થ્રાઇસ, બરાબર. તમે દેખી શકો છો કે 2 વાર આલ્ફા એટલે મીન્સ સંખ્યા આવી ગઈ છે. તો જ્યારે એનું નામકરણ કરવાનું હોય ત્યારે આપણે જે કીધું એ પ્રમાણે કે પહેલાં આલ્ફાબેટિકલ એટલે કે મૂળાક્ષર પ્રમાણે જે પહેલું આવતું હોય એનું લવાય છે. PPH3નો મતલબ થાય છે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. તો અહીંયા તમે જોઈ શકો કે ક્લોરાઇડ પહેલાં આવી એટલે એનું નામ થશે ડાયક્લોરાઇડો. હવે આ જે 2 છે એની અંદર પણ અહીંયા આપણે દેખ્યું કે આ મોટું નામકરણ થઈ ગયું. આખું જે સંયોજન છે, જે લિગેન્ડ છે એનું પોતાનું નામ છે, એટલા માટે એને આપણે કાઉન્સની અંદર લખીશું, પણ એની આ બહાર 2 છે એટલા માટે શું લખાશે 20. અહીંયા ડાય શબ્દ નહીં વપરાય, શું વપરાશે 20 વપરાશે. ડાયક્લોરાઇડો 20, ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન, પછી કાઉન્સ પૂરો. નિકલ છે એ નિકલ માટે આપણે શું લખીશું અહીંયા સાદું સિમ્પલ નિકલ, અને એની જ્યારે ઓક્સિડેશન અવસ્થા ગણીશું તો એ થઈ જશે 2. આ જે વસ્તુ થઈ છે એનામાં જ્યારે સામાન્ય રીતે જો કન્સિડર કરીએ છીએ તો તમારે આની અંદર 2 વસ્તુ ધ્યાન આપવાની છે. જો મોટો લિગેન્ડ હોય તો મોટા લિગેન્ડની બહાર જો જેટલી પણ સંખ્યા આપી હોય એને દર્શાવવા માટે તમારે આવી રીતના 20 છે, 30 છે, ટેટ્રાકિસ જેવા પર્યાયો વાપરવાની જરૂર પડી જશે. હવે આની અંદર આપણે નવો પોઈન્ટ લઈએ, એ છે એનો ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક જ્યારે પણ ગણવો હોય તો ઓક્સિડેશન આંક ગણવા માટે જેટલા પણ છે ચોરસ કાઉન્સની અંદર એનો અને એની બહાર રહેલા છે એ બધાનો યુઝ થાય છે. અને જો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ધરાવતું હોય તો એને તમે ડાયરેક્ટ ગણી શકો છો. એ પણ હું તમને નામકરણ કરીશ ત્યારે એના ઓક્સિડેશન આંક ગણીને બતાવીશ. એને આપણે દર્શાવવાનું ક્યાં છે, આવી રીતે રોમન લિપિમાં. જે મેન આવ્યું છે, મેન 5મો પોઈન્ટ જે આપણે કન્સિડર કરીશું, એ 5મા પોઈન્ટમાં આપણી પાસે એ મુદ્દો છે કે જ્યારે સંકીર્ણ સંયોજનની અંદર ધન આયન હોય, એટલે કે સંકીર્ણ આયન હોય, એ જો ધન આયન હોય તો ધાતુ તત્વ તરીકે જ એનું નામાંકન કરવું. મતલબ કે અહીંયા જેમ કે અહીંયા તમે દેખી શકો છો તો આ જે ધાતુ આયન અહીંયા પહેલું છે, તો જ્યારે અહીંયા ધન તરીકે વર્તે છે તો એટલા માટે એનું જે મૂળ નામ જે છે એ ધાતુ તરીકે જ કન્સિડર કરવું.
તો ધાતુ આયનનું નામ એનું ઓરિજિનલ જે છે એ મૂળ રૂપમાં જ લખવું, બરાબર, મૂળ રૂપમાં લખવું. જ્યારે એ ઋણ આયન તરીકે હોય, બરાબર છે, ઉદાહરણ તરીકે જેમ કે કોબાલ્ટ તમને સંકીર્ણ આયનમાં આપ્યું છે તો એનું નામ કોબાલ્ટ જ લખાશે, પ્લેટિનમને પ્લેટિનમ જ લખાવશે. પણ જો એ ઋણ આયન તરીકે હોય તો એની પાછળ એટ પ્રત્યય લખે. જો ઋણ આયન તરીકે હોય તો ધાતુ આયન પાછળ એટ પ્રત્યય લગાડવું. એટ પ્રત્યય લગાડીએ તો કોબાલ્ટનું શું થઈ જશે? કોબાલ્ટેટ થઈ જશે. આ જે છે એ સાદું સિમ્પલ મેન વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે સંકીર્ણ તમે જુઓ છો તો એની જે ધાતુ આયન છે એની સ્થિતિ કઈ બાજુ છે, એમાં ધન સ્વરૂપે મળશે, ધન સ્વરૂપે મળશે કે ઋણ સ્વરૂપે મળશે, એની પરિસ્થિતિ જોયા પછી જ આ ડિસાઇડ થઈ જશે કે એનામાં મૂળરૂપ નામ આવશે કે એની પાછળ એટ પ્રત્યય લાગશે. હવે આપણે ઉદાહરણ જોતા જઈએ તો એના ઉપરથી આપણને આઈડિયા આવે કે કેવી રીતે નામકરણ કરવાનું છે. તમારી બુકમાં સ્વાધ્યાયમાં લખાણ સંબંધિત સવાલોમાં ઘણા પ્રશ્નો આપ્યા છે જેનાથી તમે એનું સોલ્યુશન કરી પ્રેક્ટિસ કરી શકો છો કે એનું નામ શું થશે. જેમ કે આપણે હમણાં જ લખ્યું હતું એનું જ નામકરણ જોઈએ તો NiCl4. આને જ NiCl4 -2 તરીકે પણ લખેલું હોય તો એ બંનેના નામકરણમાં શું ફરક છે એ આપણે જોતા જઈએ તો તમને આઈડિયા આવી જાય. આ જે નામકરણ છે એનામાં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા ધન આયન તરીકે એ યુઝ થાય છે, K2 છે. આ તમારું ધન આયન તરીકે છે અને આ ઋણ આયન તરીકે છે. તો જ્યારે તમે આ વસ્તુ કન્સિડર કરો છો ત્યારે તમને ધ્યાન આવી જવું જોઈએ કે ધન તરીકે હોય તો શું થાય અને ઋણ તરીકે હોય તો પાછળ એટ પ્રત્યય લાગશે. હવે રૂલ જે હતો કે પહેલાં ધન આયનનું નામ થાય પછી ઋણ આયનનું નામ થાય, તો એનું જ્યારે નામકરણ કરીશું તો આનું નામ તો તમારે ઓરિજિનલ જે નામ છે ધાતુનું એ તમારે લખવાનું. તો અહીંયા આપણે લખીએ તો એને શું લખાશે? પોટેશિયમ લખાશે. હા, એક એક્સ્ટ્રા નિયમ છે, એટલે મીન્સ નિયમનો સબ નિયમ છે કે જ્યારે તમે બહાર ચોરસ કૌંસની બહાર જે વસ્તુઓ છે એને તમારે દર્શાવવી હોય તો એના એ જ નામમાં એને લખી કાઢવાનું. મતલબ કે પોટેશિયમ હોય તો પોટેશિયમ લખવાનું, જો પાછળ ક્લોરિન હોય તેને ક્લોરાઇડ લખવાનું, એની પાછળ બીજા કોઈ પ્રત્યય લગાડવાના નહીં. અને એનામાં પણ ડાય, ટ્રાય, ટેટ્રા જેવો કોઈ નિયમ નહીં આવે. પોટેશિયમ આવ્યું. હવે આપણે શાનું નામ લખીશું? લિગેન્ડનું. તો ટેટ્રા છે, ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ, બરાબર છે. અને હવે એની શું ગણવી પડે આપણે? ઓક્સિડેશન અવસ્થા. આ જે ઓક્સિડેશન અવસ્થા ગણીએ તો એની અંદર તમારે ઓક્સિડેશન અવસ્થા ગણવી હોય તો K2 NiCl4 આની ઓક્સિડેશન અવસ્થામાં મારે Nની શોધવી છે. તો X K માટેનો ચાર્જ શું છે? +1. Cl માટેનો ચાર્જ શું છે? -1. કશું નથી એટલે બરાબર 0. તો 2 + x - 4 = 0. તો x = 2. તો અહીંયા શું આવી જશે? રોમન લેટિનમાં 2. ક્લિયર? એટલે ઓક્સિડેશન અવસ્થા શોધવી હોય તો તમે એને આવી રીતે શોધી શકો છો. હવે જો મારે આ ઋણ આયનનું નામકરણ કરવું છે તો ઋણ આયનની અંદર અહીંયા પોટેશિયમ શબ્દ નથી એટલે એનામાં એક ફરક આવી જશે કે એનામાં પોટેશિયમ લખાય નહીં. ડાયરેક્ટ નામ થશે ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ. અહીંયા પણ ઓક્સિડેશન અવસ્થા 2 પણ પાછળ શું લખાઈ જશે? આયન. જે ચાર્જ હોય એ ચાર્જના આધારે લખતા હોઈએ તો પાછળ એની પાછળ આયન લખાય. એટલે ઋણ આયન હોય કે પોઝિટિવ આયન હોય એના નામમાં તમને આ રીતની વસ્તુ જોવા મળશે. બીજું ઉદાહરણ જોઈએ તો જેનામાં તમને આઈડિયા આવશે. સપોઝ કે લાંબુ ઉદાહરણ લઈએ. આની અંદર ધાતુ આયનના નામકરણ કરવામાં અમુક વાર લેટિન વર્ડ્સ પણ યુઝ થાય છે, જેમ કે આયરન માટે યુઝ થાય છે ફેરેટ. તો એ રીતના શબ્દો પણ યુઝ થાય ત્યારે પણ એને ધ્યાન રાખવાનું કે તમે એને કેવી રીતે આન્સર આપશો તે. જેમ કે તમને એક ઉદાહરણ આપ્યું છે એ જોઈએ તો સિલ્વર NH3 2 ચોરસ કૌંસ પૂરો
AgCN ટ્વાઇસ, બરાબર. આવી રીતના બે તમને સંયોજન આપ્યા છે, તો એ બેના નામકરણ કેવી રીતે કરવાના એની વસ્તુ જોઈ લઈએ. અહીંયા જ્યારે એની ઓક્સિડેશન અવસ્થા શોધવી હોય, જ્યારે તમારી પાસે બે સંયોજન છે તો એને તમે કોમનમાં ઓક્સિડેશન અવસ્થા શોધી કાઢવાની. ઓક્સિડેશન અવસ્થા શોધી કાઢવી હોય તો હું અહીંયા આના માટે એક્સ ધારીશ, કારણ કે મને એજીની વેલ્યુ નથી ખબર. તટસ્થ અણુઓ માટેનો ચાર્જ 0 હોય, ફરી એક્સ અને CNનો -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થઈ ગયું? 2x - 2 ઇઝ ઇક્વલ ટુ 0, તો x ઇઝ ઇક્વલ ટુ 1. માટે આનું જ્યારે નામકરણ કરીશું ત્યારે હવે આનામાં ધ્યાન કરો, આ પહેલું જે છે એ ધન આયન તરીકે આવશે અને બીજું જે છે એ ઋણ આયન તરીકે આવશે. તો ધન આયનમાં જ્યારે ધાતુ આયન હોય તો પાછળ કશો એડ પ્રત્યય લગાડવાનો નહીં, પણ ઋણ આયનમાં એડ પ્રત્યય લગાવવાનો. તો એના આધારે જ્યારે એનું નામકરણ કરીશું ત્યારે આનું નામ કરીએ તો ડાય એમાઇન, બરાબર છે. સિલ્વર જે ઓરિજિનલ નામ છે એ જ લખીશું. રોમન લિપિમાં બંનેનો ઓક્સિડેશનાંક 1 જ આવ્યો છે. એના પછી બીજું જ લખીશું ડાય સાયનાઇડો અહીંયા એનું રોમન લિપિમાં જે નામ વપરાય છે એ વાપરીશું આર્જન્ટેટ, કારણ કે એડ પ્રત્યય લગાડવાનો છે એટલા માટે. અને એની રોમન લિપિમાં એનો જે ઓક્સિડેશન આંક આવ્યો એ આપણે અહીંયા લખી કાઢ્યું. એવી રીતનું જો બીજું ઉદાહરણ લઈએ તો એની અંદર તમારે જો નામકરણ કરવાનું હોય, જેમ કે Na2NiEDTA, બરાબર છે. હવે અહીંયા તમે જો EDTA ભલે મોટું નામ છે પણ એની પાછળ કોઈ તમને સંખ્યા નથી આપી, મતલબ કે 2, 3, 4 એવું કશું નથી આપ્યું, એટલે એનામાં કોઈ પણ 20 કે 30 વાળો સવાલ અહીંયા આવે નહીં. અહીંયા તમારે નામકરણ કરવાનું, તો આ ધન આવ્યું અને આ ઋણ આવ્યું. ફરીથી નિકલ ઋણ આયનમાં છે તો એની પાછળ એટ પ્રત્યય લાગશે. સોડિયમ EDTAનું નામ ડાયરેક્ટ જ આવી જશે. EDTAનું પૂરું નામ લખવાનું ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ નિકલેટ. રોમન લિપિમાં એનો કેટલો આ ઓક્સિડેશન આંક આવશે આપણે ગણીએ. સોડિયમ માટે 2+1 નિકલ શોધવાનું. EDTAનો છે -4, તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી જશે? 2. તો રોમન લિપિમાં 2. નામકરણ ઇઝી છે, ખાલી તમને એનામાં ધ્યાન રાખવાનું છે કે શબ્દો આપણને શબ્દો ઉપરથી આવડી જવું જોઈએ, કે નામ યાદ આવી જવું જોઈએ કે કોને શું કહેવાશે, અને એના ઉપરથી તમે ઇઝીલી નામકરણ એનું કરી શકો છો. તમારી પાસે ઉદાહરણમાં પણ ઘણા સવાલ છે અને એવી રીતે લખાણ સંબંધિત સવાલ પણ છે જેના ઉપરથી તમે નામ એનું મેળવી શકો છો. એક આપણે લખાણ સંબંધિત સવાલ જે છે એ જોઈ લઈએ. એક ઋણ આયનવાળું જોઈએ એટલે તમને થોડી આઈડિયા આવશે કે કેવી રીતે એનામાં છે. સપોઝ કે H2O ટ્વાઇસ, NH3 4 times, SO4. આનું જ્યારે નામકરણ કરવું હોય ત્યારે એના નામકરણમાં આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા તમે દેખી લો, આ ધન આયન તરીકે છે અને આ ઋણ આયન છે. તો ધન આયન તરીકે છે એટલે એનામાં એના ધાતુ આયન પાછળ એડ પ્રત્યય લાગે નહીં, એમાં સાદું રહેશે. હવે એનું નામકરણ કરવું હોય તો અહીંયા તમે જો ટેટ્રા એમાઇન છે અને એક્વા છે. એક્વા એટલે AQ ના હિસાબે આવે અને એમાઇન એટલે AM ના હિસાબે આવે. તો એ હિસાબે એમાઇન પહેલાં આવે, એટલે નામકરણ કરવામાં ટેટ્રા એમાઇન ડાય એક્વા. બરાબર લખાતું નથી. ટેટ્રા એમાઇન ડાય એક્વા નિકલ,
બરાબર છે. પછી એનું શું આવી જશે, રોમન લિપિ, અને પાછળ ઋણ આયન છે એટલે એમને એમ જ આવશે, એટલે એ લખાશે સલ્ફેટ. એની જો ઓક્સિડેશન અવસ્થા ગણવી હોય તો XH2O ની 0, NH3ની પણ 0, SO4ની -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો X ઇઝ ઇક્વલ ટુ 2, એટલે માઇનસ એની ઓક્સિડેશન આ કેટલો થઈ ગયો 2. હવે આ જે વસ્તુ થઈ છે એનામાં આપણે એવું શીખ્યા કે જ્યારે સંયોજન તમને આપી દીધું હોય એના ઉપરથી નામ કેવી રીતે કરી શકાય, એવી રીતે તમે એનામાં એના સોલ્યુશન્સ મેળવી શકો છો. હવે જો તમને નામ આપ્યા હોય અને નામ ઉપરથી તમારે સંકીર્ણ બનાવવો હોય તો એ કેવી રીતે કરી શકો છો એ વસ્તુ આપણે જોઈ લઈએ. તો એની અંદર સપોઝ કે તમને જે નામ લખીને આપ્યા છે એનું સૂત્ર તમારે બનાવવાનું છે. તો તમને એવું આપ્યું છે પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ 2. તો જ્યારે IUPAC નામકરણ ઉપરથી સૂત્ર બનાવવું હોય ત્યારે સૌથી પહેલાં જે વસ્તુ ધ્યાન રાખવાની એ છે તમારે એ જોવાનું કે ધાતુ આયનની પાછળ એડ પ્રત્યય લાગેલો છે કે નથી. જો એડ પ્રત્યય લાગેલો હોય એનો મતલબ કે ઋણ આયન તરીકે હશે, અને જો એડ પ્રત્યય ના લાગેલો હોય તો એ ધન આયન તરીકે હોય. અને અહીંયા તમને જોવાય છે કે પોટેશિયમ પહેલાં આવી ગયું એટલે પોટેશિયમ આવ્યું. ટેટ્રાહાઇડ્રોસો ઝિંકેટ એટલે આ Zn છે, હાઇડ્રોક્સો મતલબ OH છે, અને ટેટ્રા એટલે 4 છે. હવે આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે 2. જો આની ઓક્સિડેશન અવસ્થા 2 હોય તો મારે પોટેશિયમ પર કેટલા લગાડવાના એ મારે ગણવું પડે. તો જેમ કે એ ગણવા માટે આપણે શું કરીશું, જેમ કે ઝિંક માટે હું અહીંયા +2 લખી કાઢું છું, બરાબર છે. હાઇડ્રોક્સિલનો -1 ઇઝ ઇક્વલ ટુ 0, અને કેની કેટલી છે મારી પાસે x. એ વેલ્યુ આપણે જો કાઉન્ટ કરીએ તો મને વેલ્યુ શું મળી જશે 2 મળે. એટલે આની અંદર જ્યારે તમે ચેક ઊંધું કરવાનું તો ઊંધામાં તમે આ રીતે એને ચેક કરી શકો છો. હવે તમે જો એનો ઓરિજિનલ ગણો તો આપણને એનો જવાબ મળી જાય. કે માટે +1 ઝિંક x અને 4 - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સની કિંમત આપણને 2 મળી. એટલા માટે તમે જે સૂત્ર બનાવ્યું છે એ સાચું છે. આ જે વસ્તુ છે એનામાં ઓક્સિડેશન આંક મૂકી, ધાતુ આયનનો મૂકી, અને જે પોટેશિયમ આપેલો હોય, સોડિયમ આપ્યો હોય કે એમોનિયમ આપ્યો, કોઈ પણ જે ધન આયન આપ્યો હોય એની સંખ્યા તમે કાઉન્ટ કરી શકો છો, અને એના આધારે તમારે એની કિંમત મૂકવાની. એટલે આ કેની કિંમત આપણને કેટલી મળી ગઈ 2 અહીંયા મળી ગઈ, અને આ તમારું સમીકરણ થઈ ગયું. એના જેવું બીજું જોઈએ કે સપોઝ કે તમને એવું આપ્યું હોય ડાયક્લોરો ક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3 આયન. ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એટલી જ છે કે એનામાં તમારે ઓક્સિડેશન આંક ગણતા આવડવો જોઈએ, બરાબર છે. હવે જો આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈશું, અને આપણે કીધું છે એ પ્રમાણે કે અહીંયા મૂળાક્ષરના હિસાબે જેને તમારે વર્ડ્સમાં લખી કાઢવાનું. જેમ કે ડાયક્લોરાઇડો છે એટલે Cl2 આવી જાય, ઇથેન 1,2 ડાયએમાઇન, અને એ પણ કેવું છે 20 એટલે En ટ્વાઇસ થઈ જાય. કોબાલ્ટ છે એટલે એ કોબાલ્ટ આગળ આવી ગયું, અને આયન છે મતલબ એના ઉપર કોઈ ચાર્જ હશે. એ પ્લસ છે કે માઇનસ છે એ દેખવું હોય તો તમારે એની ઓક્સિડેશન અવસ્થા ગણવી પડે, તો જ તમે એ વસ્તુ કન્સિડર કરી શકો. ઓક્સિડેશન અવસ્થા એટલે અહીંયા 3 આપણે મૂકીએ તો આ કોબાલ્ટની જગ્યાએ હું કેટલા મૂકી દઉં છું +3. ક્લોરિનના કેટલા હોય -1, ENના 0, તો અહીંયા બરાબર x. કારણ કે મારે શું શોધવું છે, આના માથા ઉપરનો ચાર્જ, કારણ કે અહીંયા આયન છે. જો આયન અહીંયા હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય તો એ મારે શોધવાનો છે, એટલા માટે મેં અહીંયા x મૂક્યું. તો હવે એને જ્યારે સાદું રૂપ આપીએ તો 3 - 2 ઇઝ ઇક્વલ ટુ x. તો x ઇઝ ઇક્વલ ટુ +1. મતલબ કે આના ઉપરનો જે ચાર્જ છે એ કેટલો છે +1. આ એનો જવાબ મળ્યો. ક્લિયર? એટલે આવી રીતે નામ ઉપરથી જ્યારે તમારે અણુસૂત્ર બનાવવું હોય, સંકીર્ણ બનાવવું હોય તો ત્યારે એનામાં તમારે ધ્યાન રાખવાની વસ્તુ એટલી જ છે કે પર્ટિક્યુલર તમારે એની ઓક્સિડેશન અવસ્થા ધાતુ આયનમાં મૂકી દેવાની, અને પછી એના આધારે એનો જવાબ મેળવવાનો, તો તમે ઇઝીલી એનું નામ
કરી શકો છો. આમાં તમારી પાસે અલગ અલગ પ્રકારના નામકરણના આધારે એના સૂત્રો આવી જાય ત્યારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે પર્ટિક્યુલર પહેલાં લિગેન્ડનું નામ મૂકવાનું, પછી એની અંદર એને જે પણ ધાતુ આયન આપી છે એની ઓક્સિડેશન અવસ્થા મૂકી અને જેની શોધવાની હોય એની તમારે શોધી લેવાની. તો ઇઝીલી તમે નામકરણ ઉપરથી સમીકરણ બનાવી શકશો. બરાબર. હવે તમારી પાસે આ એક નામ આપ્યું છે ને એના ઉપરથી તમારે અણુસૂત્ર મેળવવાનું છે અને એ તમારો લખાણ સંબંધિત પ્રશ્નોનો સવાલ છે. આની અંદર તમે જોઈ શકો છો તમને આયરન આપ્યું છે. આયરન તમને આપી દીધું છે. એનામાં તમને 2 જગ્યાએ આયરન વંચાય છે. ફેરેટ પણ જે છે એનું લેટિન ભાષામાં શબ્દ મિનિંગ છે. એની ઓક્સિડેશન અવસ્થા અલગ છે અને જે શરૂઆતમાં છે એની ઓક્સિડેશન અવસ્થા અલગ છે. આનો મતલબ જ્યારે અહીંયા મારે લખવું હોય અહીંયા ફેરેટ છે એટલા માટે એ ઋણ સ્થિતિમાં હશે એવું તો આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો એક Fe બહાર હશે અને એક Fe અંદર હશે. હેક્ઝા સાઇનો આપ્યું છે એટલે Cn 6 ટાઈમ થઈ જશે. Cn 6 ટાઈમ. હવે આની અંદર આપણે બેલેન્સ કરવાનું છે કે અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે અને અહીંયા તમારે કેવી રીતે આ વસ્તુ લખી શકો છો. જ્યારે તમારે આનું નામકરણ અણુસૂત્ર મેળવવું હોય ત્યારે એવું ધ્યાન કરવાનું કે કોઈ એકની ઓક્સિડેશન અવસ્થા પહેલાં મૂકી દેવાની તો બીજાની ગણાય જાય. સપોઝ કે આને આપણે 1 નંબર આપીએ છીએ આયરનને જેની 3 ઓક્સિડેશન અવસ્થા છે તો એની પહેલાં મૂકીએ તો અંદરવાળાની આપણને મળી જાય. જેમ કે અહીંયા +3 + x -1 = 0. તો x = કેટલા થઈ જશે 3. બરાબર છે. તો અહીંયા એનો મતલબ શું થઈ ગયો કે અહીંયા કેટલા આવવા જોઈતા હતા 3 આવે. જ્યારે એ જ વેલ્યુ હવે અહીંયા તો આપણે નથી લખી શકતા. સમજો અહીંયા ચોરસ કૌંસની બહાર જ એ વર્ષ લખાશે કારણ કે આપણે એની અંદર એને સેટ નથી કરી શકતા કારણ કે એનામાં કોઈ જગ્યાએ તમને ધાતુ આયન જે છે હંમેશા સિંગલ જ રહેશે. એની અંદર કોઈ દિવસ એની સંખ્યા ડબલ કે ટ્રિપલ નહીં થાય. એ ચોરસ કૌંસની બહાર થઈ શકે છે પણ અંદર થાય નહીં. હવે ફેરેટ આપ્યું છે એટલે ફેરેટનો આપણે યુઝ કરીએ એટલે કે સેકન્ડનો આપણે જવાબ મેળવીએ તો તમને આની વેલ્યુ મળી જશે. એની વેલ્યુ શોધવી હોય આ આપણને કોનો જવાબ મળ્યો તો આનો મળ્યો એટલે તમારી પાસે આટલું સેટ થઈ ગયું. હવે આપણે આનો જવાબ શોધીએ તો એનો જવાબ શોધવા માટે શું કરીશું એને આપણે x તરીકે ધારી લઈએ x અને આ જે Fe આપ્યા છે એના કેટલા લઈએ અને જે ઓક્સિડેશન અવસ્થા આપી છે એના કેટલા થઈ જશે 4. તો એનો મતલબ અહીંયા શું થઈ જશે 4. તો ફાઇનલ સૂત્ર જે મળી ગયું એ કયું મળ્યું Fe4 Fe Cn6 અને કૌંસની બહાર 3. આ એનું સૂત્ર થઈ જાય. આની અંદર આવા કોઈ પણ તમને જે આપી દીધા હોય સંયોજનોના નામ આપ્યા હોય એના ઉપરથી સૂત્ર મેળવવું હોય જેમાં 2ની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ હોય ત્યારે ધ્યાન રાખવાનું કે કોઈ એકની પહેલાં મૂકી અને પછી બીજાની એના ઉપરથી શોધી શકાય છે અને એના આધારે તમને એનું આખું અણુસૂત્ર મળી જશે. એટલે નામકરણ કરવામાં ધ્યાન આવી રીતે તમારે ખાસ રાખવું પડે. નામકરણ ઉપરથી સૂત્ર મેળવવામાં એટલે 2ની અલગ અલગ મૂકી અને પછી એના આધારે તમારે એની વેલ્યુ ત્યાં મૂકી દેવાની તો તમારો જવાબ ત્યાં આવી જશે. આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે એટલે એને પ્રેક્ટિસ કરીને તમારે એના આન્સર મેળવવાના. એની નામકરણ ઇઝી છે. ખાલી તમારે લિગેન્ડના યાદ રાખી લેવાના કે કયા લિગેન્ડને શું કહેવાય છે. ક્યારે તટસ્થ લિગેન્ડ હોય તો એની વેલ્યુ ઓક્સિડેશન આગ ગણવામાં એની વેલ્યુ 0 મૂકવાની. પોઝિટિવ લિગેન્ડ કયા છે નેગેટિવ લિગેન્ડ કયા છે એ આપણને ખબર હોવી જોઈએ અને ઓક્સિડેશન આગ ગણતા આવડવો જોઈએ. એટલી વસ્તુ આવડી જાય તો તમે IUPAC નામકરણ સંકીર્ણ સંયોજનોના બહુ જ ઇઝી કરી શકો છો.